નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું જિગ્નેશ. મિત્રો, વિદ્યા સહાયક ભરતી 2026ને લગતા તમામ વિડીયો જે છે, તમામ અપડેટ જે છે આપણે આપણી ચેનલ ઉપર મૂકતા હોઈએ છીએ. તો જો તમે વિદ્યા સહાયક ભરતીના ઉમેદવાર છો તો ચોક્કસથી આપણી ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો, ના કરી હોય તો. અને જે પણ અવનવા વિડીયો આપણે મૂકતા હોઈએ છીએ, વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. કેમ કે આ ભરતીને લગતા તમામ વિડીયો જે છે એ તમને વિશ્વસનીય રીતે આપણી ચેનલ પર મળી જવાના છે. આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ કચ્છ જિલ્લાની સ્પેશિયલ ભરતી વિશેના જે ન્યૂઝ જે ફર્યા છે એના પર ચર્ચા કરીશું. કેમ કે ઘણા બધા મિત્રો જે હોય છે કોમેન્ટ થ્રુ અને મેસેજ થ્રુ પૂછતા હતા, અને જ્યાં સુધી ઓફિશિયલ કે એવું કોઈ સચોટ અપડેટ જ્યાં સુધી આપણી પાસે હોતી નથી ત્યાં સુધી તમને બધાને ખ્યાલ હશે કે આપણે કોઈ વિડીયોમાં એનો ઉલ્લેખ કરતા નથી. પણ વારંવાર પૂછતા હતા એટલા માટે જે છે એ સ્પષ્ટતા કરવા માટે આ વિડીયો જે છે મેં બનાવ્યો છે. તો કચ્છમાં સ્પેશિયલ ભરતી કે 3,000ની જે છે એ સ્પેશિયલ ભરતી જે છે એ આવવાની છે એવા સમાચાર જે છે એ થોડા દિવસ પહેલાં આવ્યા હતા અને એ સમાચાર બધે ફરી ગયા. જો કે આપણે આપણી ચેનલ ઉપર કે ગ્રુપમાં આપણે ઓફિશિયલ રીતે મેં કોઈ જણાવ્યું નહોતું તમને, પણ ઘણી જગ્યાએથી એટલે કે અમુક જગ્યાએથી મેં માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો કે શું ખરેખર આવી કોઈ વાત થઈ રહી છે કે કેમ, કે સમાચારમાં કેટલી સચ્ચાઈ છે એ થોડું જાણવાનો પ્રયત્ન કર્યો હતો. અને જે પણ માહિતી મળી છે આ વિડીયો તમારા સુધી હું પહોંચાડું છું. માહિતી પહોંચાડતા પહેલાં હું તમને કહું છું કે વિડીયો આ જે માહિતી હું તમને આપી રહ્યો છું એ માહિતી જે છે 100% સાચી નહીં માનવી, પણ કમ્પ્લીટ જે છે પરફેક્ટ માહિતી આપણે મેળવીને તમને કહીએ છીએ, એટલે તમારે એ તમારી રીતે અંદાજ તમે લગાવી શકો છો. તો પહેલાં તો કચ્છ સ્પેશિયલ ભરતીમાં ગઈ વખતની જે સ્પેશિયલ ભરતી હતી તમને ખ્યાલ છે કે 2500 જેવી જગ્યાઓ જે છે એ 1થી 5માં જે છે એ આપવામાં આવેલી હતી, અને 6થી 8માં પણ જગ્યાઓ જે છે 1600 આસપાસ જગ્યાઓ સ્પેશિયલમાં આપવામાં આવેલી હતી. પણ જગ્યાઓ જે છે પૂરતા પ્રમાણમાં ભરાઈ નહોતી, અને જે પણ જગ્યાઓ ભરાઈ હતી એમાં એવું બન્યું કે કચ્છનું ભરતી ત્યાં પૂરી થઈ અને પછી જે વેઇટિંગ રાઉન્ડ સામાન્ય ભરતીના થયા, તો એના કારણે જે છે એ કચ્છમાં જે લાગેલા ઉમેદવારો હતા એ ઉમેદવારો પાછા સામાન્ય ભરતીના વેઇટિંગમાં એમને લઈ લીધું. પછી પાછું કચ્છનું વેઇટિંગ પણ પાછળથી ખુલેલું હતું, પણ એમાં જે છે એ સંપૂર્ણ સીટો ભરવામાં આવી નહોતી. તો ઘણી બધી જગ્યાઓ ખાલી છે, અને પ્લસ અત્યારે હાલમાં જે જિલ્લા ફેરબદલી કેમ્પ ચાલુ છે એ બદલી કેમ્પની અંદર પણ ઘણી બધી જગ્યાઓ જે છે એ કચ્છની અંદરથી ખાલી થવાની છે. બરાબર છે, કચ્છની જગ્યા ખાલી થશે એટલે હાલમાં જે ભરતી છે એમાં પણ અને જે ઉમેદવારો જે છે એ ઓછા મળે એવું આ વખતે પણ લાગી રહ્યું છે. તો એની ચર્ચા એ પ્રમાણેની થઈ છે. તો ઉમેદવારો ના મળે તો સ્પેશિયલ રીતે કચ્છને જે છે ફરીથી ઉમેદવારો આપવામાં આવે તો 3,000ની ભરતી બની શકે કે એની અંદર 1થી 5 અને 6થી 8ની પણ જગ્યાઓ હોઈ શકે છે, એવું પણ બની શકે છે. તો આ પ્રમાણેની જે છે એ ભરતી જે છે આપવામાં આવી શકે છે, એની શક્યતાઓ પૂરેપૂરી છે. બરાબર છે, ગઈ વખતની ભરતી જે છે એને થોડી નિષ્ફળતાના રૂપે એ રીતે જોવામાં આવતી હતી કે લોકો નોકરી મૂકીને જતા રહ્યા, પણ એનું જે કારણ જે છે એ આપણને બધાને ખબર છે કે કયા કારણથી લોકોએ રાજીનામા જે છે સ્પેશિયલ ભરતીમાંથી મૂક્યા હતા. તો અત્યારે એટલું જ કહી શકાય કે આ જે ચાલુ ભરતી જે છે સામાન્ય ભરતી, આ સામાન્ય ભરતીને પૂર્ણ થયા પહેલાં જે છે એ કચ્છની સ્પેશિયલ ભરતી જે છે આવશે ને એની જાહેરાત જે છે એ આવી જશે, એ આને પ્રમાણમાં લાગી રહ્યું છે. તો જે પણ મિત્રો આની અંદર કોઈ કદાચ કેટેગરીના મિત્રો રહી જાય છે તો ચોક્કસથી જે છે એ કચ્છની સ્પેશિયલ ભરતીની અંદર લાગી જશે એવું હાલમાં લાગી રહ્યું છે. હાલમાં એટલી જ માહિતી હતી જે તમારી સાથે હું શેર કરી. નવી અપડેટ આ બાબતમાં કોઈ મળશે તો ચોક્કસ તમારી સાથે શેર કરીશ. બીજી કોઈ પણ માહિતી આ ભરતીની લગતી હશે તો આપણી ચેનલ ઉપર જરૂરથી તમને રીઅપડેટ મળી રહેશે. તો હજુ સુધી પણ સબસ્ક્રાઈબ ન કરી હોય ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો. નવી અપડેટ માટે જોડાયેલા રહો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.